જય શ્રી મહાકાલ. કોઈ ભૂખ્યાને ભોજન આપીએ ને તો એનો એક દિવસ સરસ રીતે જાય. કોઈ બીમારની દવા કરીએ ને તો એનું આજીવન સુધરી જાય. પણ એવું કહેવાય છે ધર્મ અનુસાર કે કોઈને જ્ઞાન આપીએ ને તો એના ભવ સુધરે, અને કોઈને જ્ઞાન આપવું એ સત્કર્મ છે. એટલે આપણને જે કંઈ સમજ પડે હું કહેતી રહું છું, કદાચ કોઈને કામ આવે. એક બા હતા, રોજ મંદિરમાં મને મળે, એમની સાથે હું દિલથી વાતો કરતી, એ પણ એમનું દિલ ખોલીને મને વાત કરતા. એમને મને જે કહ્યું, ચાલો સંભળાવું. એમને મને કહ્યું કે મારો સૌથી મોટો દીકરો છે, વહુ મારી બહુ સારી છે. એ વહુ એક સાડી પોતાના માટે લાવે તો બે સાડી મારા માટે લઈને આવે, એવા સ્વભાવવાળી છે. થોડા દિવસ પછી સાંભળ્યું કે મારો દીકરો એને બહુ હેરાન કરતો હતો અને એ લોકો છૂટા થઈ ગયા. હવે બીજા દીકરાની વાત કરી કે જે મારો દીકરો પહેલાં કંઈ જ કમાતો નહોતો, હવે ગાડી બંગલો બધું છે. તો એક દિવસ મને એને 500 રૂપિયા આપ્યા જીવનમાં પહેલી વાર. અને થોડા દિવસ પછી આવ્યો કે જે મમ્મી મેં તને 500 રૂપિયા આપ્યા હતા ને, મારે લાઇટ બિલ ભરવા જવું છે, લાઈને પાછા. 500 લઈ ગયો, કોઈ દિવસ કંઈ આપતો નથી. થોડા દિવસ પછી આવ્યો, 2 તોલાની સોનાની બંગડી લઈને આવ્યો. હું તો ખુશ થઈ ગઈ કે જે વહુ માટે 5 તોલાની એને બંગડી લીધી છે. ચલો, બહુ સરસ વાત છે. પાછો થોડા દિવસ પછી આવ્યો ને કે છે ધંધામાં લોસ ગયો છે, મેં તને બંગડી આપી છે ને પાછી આપી દે. એટલે મેં દીકરા દીકરીને કીધું, જુઓ એને પાછું લઈ લીધું છે. મારા મર્યા પછી ઝઘડતા નહીં, મારી પાસે કશું નથી.